આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને આપણા ભારત દેશના બહુ જ મહાન સંત શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી મહારાજ એક વખત આ બંને મળેલા. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે સાપેક્ષવાદનો પ્રણેતા, ભૌતિકવાદી, પૂર્ણતઃ ભૌતિકવાદી, કે જે નરી આંખે જુએ એને જ માને, જે ભૌતિક પદાર્થો છે એમાં જ એ માને, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને રવિન્દ્રનાથ ટાગોરજી એ તો પરમાત્માના ભક્ત, કેવી વિશિષ્ટ પ્રાર્થનાઓ એમને લખી છે. અને પૂર્ણતઃ પરમાત્માના એ આશ્રિત, એટલે બે વખત એમના જીવનમાં મળેલા છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને શ્રી રવિન્દ્રનાથ ટાગોર. અને જ્યારે આ બંને મહાપુરુષો, એક સાપેક્ષવાદ ભૌતિકવાદના શિખર ઉપર પહોંચેલો માણસ અને એક આધ્યાત્મવાદના શિખર ઉપર પહોંચેલો માણસ, એક પરમાત્માની સત્તામાં પૂર્ણતઃ આવિર્ભૂત થયેલો માણસ અને એક માત્ર ને માત્ર સંસારના જગતના પદાર્થોને જ હાચા માનવા વાળો માણસ, બે પોતપોતાના ક્ષેત્રમાં બહુ જ મહાન. અને આ બંને મહાપુરુષો જ્યારે મળ્યા ત્યારે આ બે વચ્ચે બહુ વિશિષ્ટ ચર્ચા થઈ, બહુ જબરજસ્ત સત્સંગ થયો. તો એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને રવિન્દ્રનાથ ટાગોરે પૂછ્યું કે તમે ભગવાનમાં માનો કે કેમ? ભગવાન છે? એટલે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક ભૌતિકવાદનો પ્રણેતા કહે કે હું આમ વિશેષ રૂપે કોઈ ભગવાનમાં નથી માનતો, પણ એક વસ્તુ છે કે મેં સાબિત કરી છે. એક વસ્તુ છે, એવી કોઈ સત્તા છે, એવું કોઈ તત્વ છે કે જે આખા જગતનું સંચાલન કરે છે. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતે અનેકો પ્રકારના પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે આ દુનિયા છે ને એ અનાથ નથી. આ દુનિયાનો કોક નાથ છે, પણ એ કોણ છે, ક્યાં છે, કેવા રૂપમાં છે, કઈ જગ્યાએ રહે છે, એની મને ખબર નથી. બાકી હું તમે કહો તો સાબિત કરી શકું કે એક વ્યક્તિ છે, કોઈક સત્તા છે, કોઈક એવું તત્વ છે કે જે આખી દુનિયાનું, આખી સૃષ્ટિનું સંચાલન કરે છે.